જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું, બનાસકાંઠાના ભાગો પણ વધારે છે, કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધારે રહે છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધારે રહેશે અને જૂનાગઢના ભાગોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે. જે રીતે આગાહી આ સામે આવી રહી છે, અંબાલાલ પટેલે ચક્રવાતને લઈને પણ આગાહી કરી છે. મે મહિનામાં લૂ ચાલવાની પણ આગાહી કરી છે. આ દરમિયાન ચક્રવાતનો પ્રભાવ પણ જોવા મળશે. મે માસમાં તો લૂ ચાલશે, લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે. અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે, બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત થઈ શકે. એટલે હવે 10-11 મે પછી ચક્રવાતોનું પ્રમાણ